શું લાગે આજે આપણે બે જણા હાથ કરે કંટાળા આવે ને હા લે કઈ બે દાડા ભાઈ મમ્મીને સુબહ વગર તો ઘર શું લાગે વ્યાહ નીચે નીચે વ્યાહવું પડે હા તો મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનો સવાર પડી ગયો ને ગાઈસ ઉપર ધાબા પર આવી ગયા અમે આજ તો ના વગેરે આવી ગયું તો ચાલો ભાઈ ચા નાસ્તો કરવાનો જઈ નીચે અમે એના પપ્પા હુઈ રહ્યા હું જગાડી હજુ તો જે બહારનો મસ્ત નજારો દેખાય તમને વ્યૂ આ બધા ડાંગરના જ ખેતર ભરેલા હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાજી, જય કુળદીમાં રામ રામ, જય માં ખુંખા મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. આજ તો લાગે છે નવા ઘરે તો નવા ઘરે પૂછ થઈ ગયું ને ચા પાણી થઈ ગયા, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. સુમિત કરી ગયું, હું તો નહીં કરી કારણ કે આવ્યો નહીં હું, કારણ કે મારા કપડાં જ નથી. તો હું અમે જશું સીધા હવે નવા ઘરે જૂના ઘરે સોરી ખબર નહીં હવે દાડા હાડો ફટાફટ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચલો કઈ સવારે નીકળશું ને જશું ઘરે જૂના. કાકા ને કેવો થોડો ઘણો છાંટા નાખો ને કરો ના હવે નવરાત્રી આવે નાખતા ને ખોટી નવરાત્રી ના બગડે બાપડે નવરાત્રી જબરજસ્તી છાંટા જરૂર નહીં કરતા. ગરમી તો પડે શું કે ગરમી ની આગળ હાલો વરસાદથી ના હાલતા. જો હાચે જો નવદાડા માતાજીના નોરતા ને બધા ગરબા ખાવાના અમારે. કઈ જગ્યાએ સમય સરખેજ ચોકડી આવે ને હજી ચલો ભાઈ સાહેબ પહોંચવા અમે બુધરપુરા ફાઇનલી પહોંચી જવાય આવ્યા છીએ. થોડી જ વારમાં પછી જશો નહીં ગરમી લાગે એટલે બોલતા નહીં નહીં ગરમી તો લાગે છે નાની, ખતરનાક ગરમી લાગે છે. બહુ જ ગરમી પડે એટલે તો અમારા કાકા તો થોડા સાંટા પાડો નહીં પાડવા સાંટા નવરાત્રી બી બગાડે ખબર પડે કઈ ના બધા થોડા ઘણા આમ ઠંડક રહે ને એવું. દાડે દાડે આવવાનું, રાતે નહીં આવવાનું. આવ્યો આવો ચલો તમે ફોન કઈ કરી દેજો બરાબર કાકા ફોન કરવો છે. હા તો બસ આવી ગયા અમે મોરિયાથી હવે આવી ગયા બધા બુધરપુરા જૂના ઘરે અને પપ્પા નોકરી જવાનું ફટાફટ બનાવી દીધું નાવા ગયા સોપા જતા રહ્યા તો ખેતી નીકળી ગયો. અત્યારે જાઉં છું ઘરે અને વાગી જશે 6:30 થઈ ગયા. ફટાફટ નીકળશું જશું ઘરે. બધી જગ્યાએ હવે ટ્રાફિક સાંજનો તો એટલો હોય ને બહુ જોરદાર. નવરાત્રી આવી ગઈ. નવરાત્રી કારણ કે દાઢી કરાવવાનો ટાઈમ નહીં આજ, કાલ દાઢી કરવી પડશે. ગરમી ખરેખર સખત પડે બધી 3-4 દિવસ. વરસાદ પહેલાં પડતી હતી એવી અત્યારે જ ગરમી પડે. કશો વાંધો નહીં છે ઘરે જઈને મસ્ત ગરમ નહીં. સાંજ પડી ગઈ ને મમ્મી અહીંયા શાકભાજી સમારે નહીં અને સોફા બી નહીં સોફા વગર તો ઘર શું લાગે નહીં વ્યાહ નીચે નીચે વ્યાહવું પડે હા
અમારા ભગવાન જોડે કઈ દેજો આપ નીચે લેવું પડે એમની આજ તો ગઈસ અમારા નવા ઘરે સોફા લઈ ગયા નહીં અહીંયા બહુ ઘર ખાલી ખાલી લાગતું હતું એકદમ ત્યાં જ છે ને પપ્પા નોકરીથી જઈને બી આવી ગયા બહુ લાગે ને સુમી દો ને કાલ કેવું કે પાછા આવતા નહીં એ શું કરે એમનો હમણાં વાંધો કરી સારું કરીશ હમણાં કરું પણ અહીંયા અંદર ઘરમાં ટાવર નહીં આવતું ને બહાર ટાવર આવે એવું હોય નહીં મને હું લાગે સુમિતના વગર મને સોફો ગયો હું લાગે જગ્યા થઈ નારી બોલી શું જગ્યા થઈ ઘરડા એવું આપણે કરે દેવા દીવાલે હાસ તો બધી ભટકેમાં તો બોલાવો સુમિતને ફોન કરું છું કરે હો બેજે સોફા સે કે પછી આપણે કાલ ગ્રો શું જોઈ પૈસા યાર જાવ પાસે પછી યસ ની મજા આવે મને તો બહુ મજા આવે શનિવારે જવાનું પાછું શનિવારનું રવિવાર આ બેન ને ભરી લ્યો બેન ને ભરી બેન તો કરી નહીં જાય આઈ જાય બેડ પર આઈ જાય કયો અંદર બેડ પર આવી ના ત્યારે ગઈ હું મમ્મી ને પપ્પા ત્રણે જમવા બેસી ગયા નહીં હા તે કઈ જવા જમવા બેસી ગયા 3 જણા તો મજા નહીં આવતી ખાવાની રેસી કરે કામ પીના છડી નાખતો મેં સાચી વાત છે બતાવ્યો બ્લેક બોલ છડી હા ઈચ્છા કતારો નવા કરે કેમ રાખી ખાવાની પણ પેટ માટે શું ચલો બસ આપણે તો જમી લીધું બસ તમને શું લાગે બે કોણ ડબલો લાગે શું લાગે એવું લાગતું કોણે પ્રેશર પીએ મને ગોળ તો કઈ ના એવું? તો ચલો ગાઈસ બધા તમે પણ જમવા લીલે ડુંગળી લીલા મરચાં ખા ટીપુ તમ તું કામે ભણાય તો ચલો ગાઈસ બધા તમારે પણ જમવા હોય તો આવી જવા ઘરે કોમલ કપડાં ધોવા આવી કપડાં ધોવા બેસી નહીં આજે ગયા એટલે મજા નહીં આવે અને ખાવાનું શું બનાવ્યું ભરતું બનાવવાનું ભરતું ગઈસ આ બધું ભરતું બનાવવાનું રીંગણા શેકાય મસ્ત કંઈ નહીં ધોઈ લેતો નવા ઘરે આજે બીજો દિવસ છે મારા મમ્મી ને મારા પપ્પા જતા રહ્યા આજે તો અમારે એકલાને રહેવું પડશે જોઈએ આજનો કેવું બને હે ખાવાનું બનાવવાની તૈયારી કરે હે નહીં એક સાઈડ ભરતું બને ને એક બાજુ ગરમ ગરમ રોટલી ખાવા જાય શું લાગે આજે આપણે 2 જણા હાથ કરે એટલું મજા ના આવે કંટાળા આવે ને હાચી પરાણે રહી હાલે કંઈ 2 દાડા ભાઈ મમ્મીને આવવાના જ છે ને કંઈ બને જ ખરી પહેલાં પછી ખાઈને લે થોડી વાર લાગે બકા જમવા બે ગયા હું કમલ બે ચલો આજ તો બે એકલા નહીં એક આપણે એકલા ખાવાનું નહીં આજે એકલા ખાવાનું ખાવાનું છે બધા જોડે બેસે કંઈ નહીં જસ્ટ ગાઈશ તો સારો જમી લઈએ અમે આજે બનાવી શું બને ભરતું ખીચડી છાશ અને ડુંગળી લીલી ચલો ખાવું કંઈ નહીં તો જમી લઈએ ગાઈશ જો ભાઈ સમય જમી લીધું જમીને ને હવે કચરા પોતા વાસણ બાકી એટલે કામ પતે દે ફટાફટ રમે સુમિત કહું તારો કયા મેં 3 જણા છે પપ્પા ગયા નીચે હમણાં રેજી વાસણ હું કચરા પોતું પતાવી દઉં ગઈ સમય જમી લીધું ને મમ્મી ને પપ્પા અહીંયા બંને જણા જોવે ટીવી નહીં હું ગાવા છું મમ્મી તો જો ઉદાસ થઈને બેઠી કઈ નહીં કાલનો દિવસ જ છે પેપર શનિવાર આપણા જ ઘરે જવાનું હે એવું મજા આવે હોય ને બીજા ટાઈમ જતો 9 વાગ્યા ચા ટાઈમ ચાલુ છે મારા બેનનો ફોન ચલો ભાઈ શું અત્યારે જઈશ હવે નાહવા માટે કારણ કે શરીર આખા દિવસનું પસીને ઓર્ગન તે મજા નથી આવતી ચલો ભાઈ મસ્ત મજાનું નહીં લઈશ શરીર ફ્રેશ થઈ જશે તો મારું મન બી ફ્રેશ થઈ જશે તમે બી ફ્રેશ છો તમે ફ્રેશ રહેજો ચલો જઈશ કહીશ નાહવા માટે આ લોકો બધા નાવાનું બાકી કારણ કે અમારા ઘરની અંદર ડેલી લોકો નહીં જ ઊંઘવાવાળા છે
જે હવે નવા ઘરે જાય એટલે નાયક નહીં નતા આ તો ડેલી શરીર એકદમ ફ્રેશ થઈ ગયું કારણ કે નાવા પછી શરીર એકદમ ફ્રેશ થાય તો ચલો ગાઈસ આપણો બ્લોગ આજનો અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વે મિત્રોને જય માતાજી ગુડ નાઇટ